આચાર્ય શ્રી અને નાના ભૂલકાઓ હું હાર્દિક સ્વાગત કરું છું। આઝાદીના 79 વર્ષ પૂર્ણ થયા પછી હજુ સુધી આપણને લાગતું નથી કે ખરેખર આપણે આઝાદ થયા છીએ। આ આઝાદી આપણને મળી છે શહીદ આઝમ ભગતસિંહ, બાબા સાહેબ આંબેડકર અને ઘણા એવા નેતાઓ પોતાનું બલિદાન થકી આજે આપણા દેશનો તિરંગો લહેરાયો છે। પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક જાતિવાદી આભડછેડ, શાળાઓમાં દીકરીઓને ભણવાનો અધિકાર, આ બધાથી હજુ સુધી આપણે વંચિત છીએ। આપણા ગામની જ વાત કરીએ તો હજુ સુધી આપણે બધા યુવાનો છીએ, તૈયાર થઈ ગયા, બધું આવડે છે, પરંતુ આઝાદીની વાત આવે, તિરંગાની વાત આવે ત્યારે આપણે શાંતિ જય હિન્દ, ભારત માતા કી જય બોલતા હોઈએ છીએ। પરંતુ ક્યારે વિચાર કર્યો કે તમારા ઘરની છોકરી, ક્યારે આપણા ગામની છોકરી કેટલા અંશે સરકારી અધિકારી છે? એક બી નહીં મળે। બીજી વસ્તુ કે આપણા ગામમાંથી પ્રાથમિક શાળા પૂર્ણ કર્યા પછી કઈ દીકરી છે કે જેને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં ભણે છે? નથી ભણતી। કેમ? કારણ કે આપણે હજુ પણ એવું ઈચ્છીએ છીએ, ખુદને એક છોકરા તરીકે એવું ઈચ્છીએ કે આપણે આઝાદ છીએ, પણ જ્યારે વાત છોકરીની આવે ત્યારે આપણે એ જ આઝાદીને ગુલામીમાં ફેરવી દઈએ। આજે પણ ઘણી બધા બાળકોને, છોકરીઓને જીન્સ ના પહેરવા, કપડા સારા ના પહેરવા, આ બધા બાબતથી હજુ પણ રોકવામાં આવે છે। આજે આપણા દીકરીઓની જે હાલત છે, જે આપણે આઝાદીની વાતો કરી રહ્યા છે, એ ખરેખર મહદ અંશે આપણા માટે યોગ્ય નથી। એના માટે ગ્રામ લોકોએ, ગામના વડીલોએ, આગેવાનોએ આગળ આવવું પડશે, આના માટે અવાજ બનવું પડશે। બીજી વસ્તુ કે ગામની અંદર ઘણા એવા જે અંધશ્રદ્ધાને અનુસરેલા હોય છે, જેની અંદર ગામ લોકો સમર્થન આપતા હોય છે, ખોટું ભણાવવામાં આવતું હોય છે, કારણ કે ગામના લોકોને હજુ સુધી પૂરો અનુભવ નથી કે શું ભણવું અને શું શીખવું, કારણ કે જે બી હોય ભણાવી દેવામાં આવે અને શીખી લેવામાં આવે છે। ઘણા એવા પાત્રો હોય છે કે જેનું તમે બીજા વાસની કે મહોલ્લાની અંદર જઈને તમે ચર્ચા કરો છો અને ભણાવો છો, પરંતુ એનાથી ઘણી સાઈડ ઇફેક્ટ પણ બનતી હોય છે। તો આવા કાર્યક્રમને પણ રોકવા જોઈએ। ખાસ કરીને તમે કોઈ મહોલ્લા કે ગમે તે કોઈ પણ કાર્યક્રમ કરો છો તો સ્વાતંત્ર્ય સેનાનીને અનુલક્ષીને કરો, ગાંધીજીને અનુલક્ષીને કરો, આંબેડકરને અનુલક્ષીને કરો, ભગતસિંહને અનુલક્ષીને કરો, સાવિત્રીબાઈ ફૂલેને અનુલક્ષીને કરો। આવા લોકોને અનુલક્ષીને તમે કોઈ કાર્યક્રમ કરો તો એનાથી લોકોને કંઈક શીખ મળશે। બાકી તમે જે પુરાણી વાતો, જે મહાભારત સમયની યુગો પુરાણી વાતો જો શીખવાડવામાં આવશે તો બાળકનો સર્વાંગી વિકાસ ઘટશે, વધશે નહીં। એટલે ગ્રામના દરેક લોકોને વિનંતી કે એક અંધશ્રદ્ધા નામથી થોડાક દૂર રહો અને શિક્ષણને ખાસ પ્રાધાન્ય આપો, જેની અંદર બહેનોને ખાસ ભણવાનો અધિકાર અને શાળામાં માધ્યમિક સુધી ભણી શકે એવી વ્યવસ્થા કરી આપો, કારણ કે ઘણા હજુ શિક્ષણ આપણા ગામમાં બહુ અંશે ઓછું છે, જેટલું આપણે વિચારીએ એટલું નથી। એટલે જેમ બને એમ સૌથી વધારે બાળકીઓ ભણે અને એમને પોતાની આઝાદી, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ દ્વારા જે બહેનોને જે અધિકારો આપ્યા છે, હકો આપ્યા છે, જેના પ્રતાપે આજે બહેનો અહીંયા તિરંગો લઈને બેઠી છે, બહેનો બધી બેસી શકે છે, આમાંથી બહેનો ટીચર બની છે, એ હિન્દુ કોડ બિલના લીધે આજે આ બધું સંભવ છે। તો બધાને વિનંતી કે બાળકોને વધુમાં વધુ શિક્ષણ તરફ અને છોકરીઓને સૌથી વધારે હક મળે એવો આપણે પ્રયત્નશીલ કરીશું। અસ્તુ, જય ભીમ, જય ભારત।